હેલો સ્ટુડન્ટ્સ, જે રીતે કે આપણે જાણીએ છીએ કે લાસ્ટ સ્લાઇડમાં આપણે વિવિધ ગ્રંથિઓ, રાસાયણિક સંકલન તેના નિયમનના ટૉપિક્સ કવર કર્યા હતા અને લાસ્ટ ટૉપિકમાં આપણે એડ્રિનલ ગ્રંથિની સ્લાઇડ ઉપર આપણે અભ્યાસ કર્યો હતો. તેવી જ રીતે આજે આપણા શરીરની એક મુખ્ય ગ્રંથિ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ ગ્રંથિની અગર વાત કરીએ તો સ્વાદુપિંડ ગ્રંથિમાં આ સ્લાઇડ ઉપર ડિસ્ક્રાઇબ કરેલી દરેક માહિતી ઉપરાંત બીજી થોડી ઘણી મહત્ત્વની માહિતીઓ હું આની સાથે એડ કરીશ. તો બધા સ્ટુડન્ટ્સોને એક રિક્વેસ્ટ છે કે તમે તમારો ફૂટસ્કેપ બુક અને પેન તમારી પાસે રાખો, જેના કારણે જે વસ્તુ હું તમને અહીંયા ડિસ્ક્રાઇબ કરતો જાઉં છું, જે નોટ ડાઉન કરવાની કોશિશ કરી રહ્યો છું, એ તમે નોટ ડાઉન કરી શકો. ઓકે સ્ટુડન્ટ્સ, આજનો ટૉપિક સ્વાદુપિંડ. આપણે જાણીએ છીએ કે સ્વાદુપિંડ આપણા શરીરની એક મુખ્ય ગ્રંથિ તરીકેનો ભાગ છે, કારણ કે સ્વાદુપિંડ અગર જોવા જઈએ તો લંબાઈ એની 15 સેન્ટીમીટર, પહોળાઈ એની 2.5 સેન્ટીમીટર, વજન અગર જોવા જઈએ તો 85 ગ્રામ્સ 85 ગ્રામનું એનું વજન જોવા મળે છે. અને સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ રસ, સ્વાદુરસ, જેને આપણે પેન્ક્રિયાટિક જ્યુસ કહીએ છીએ, એ પેન્ક્રિયાટિક જ્યુસ 500થી 1000 ml સ્ત્રાવ થતું જોવા મળે છે. તો એક બેઝિક પોઈન્ટ્સ મેં આગળ નોટિફાઈડ કર્યા છે, બેઝિક પોઈન્ટ્સ અમારે નોટ ડાઉન કરી લેવાના છે. ઓકે, નેક્સ્ટ. સ્વાદુપિંડમાં એક વસ્તુ કહીશ કે સ્વાદુપિંડના સ્ત્રાવની અગર આપણે ચર્ચા કરીએ તો ફોકસ કરે બધા સ્ટુડન્ટ્સ કે સ્વાદુપિંડ બે પ્રકારના સ્ત્રાવ માટે જવાબદાર છે, એક બહિર્સ્ત્રાવ અને એક અંતઃસ્ત્રાવ. નો ડાઉટ મેં અહીં ઘડી ફક્ત અને ફક્ત અંતઃસ્ત્રાવની વાત કરી છે, કારણ કે આપણે અંતઃસ્ત્રાવનો જ પાઠ ભણી રહ્યા છીએ. પર એ વાતને ધ્યાનમાં ના લેવું એ પણ ખોટું છે કે સ્વાદુપિંડ બહિર્સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો સ્વાદુપિંડ પાસે એવું તો શું છે કે જેના કારણે બહિર્સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? જે રીતે કે અંતઃસ્ત્રાવ માટે મેં આગળ કોષો બતાવ્યા છે કે સ્વાદુપિંડ પાસે આ બધા અલગ અલગ પ્રકારના કોષો હોય છે અને એ કોષોના કારણે સ્વાદુપિંડમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે. બહિર્સ્ત્રાવ અને અંતઃસ્ત્રાવ. બહિર્સ્ત્રાવ એને કહેવાય જે જઈને રુધિરમાં ના ભળે, બરાબર છે, અને અંતઃસ્ત્રાવ એને કહેવાય જે સીધા રુધિરમાં જઈને ભળતા હોય. સ્વાદુપિંડ બહિર્સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે અને એ બહિર્સ્ત્રાવ આપણા શરીરના પાચનની ક્રિયામાં જોડાયેલા છે. તો સ્વાદુપિંડ બહિર્સ્ત્રાવ સાથે અગર જોડાયેલા છે તો આપણે એને કહીશું કે એ પાચનની ક્રિયા સાથે સંકળાયેલા છે. અને જો સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે તો એ અંતઃસ્ત્રાવ સીધું રુધિરમાં ભળશે અને વિવિધ કાર્યો કરશે. તો સ્વાદુપિંડની આકૃતિ મેં તમારા સામે આગળ રિપ્રેઝેન્ટ કરી છે. તમે જોઈ શકો છો કે જઠરનો ભાગ હોય, જઠરના પશ્વ વિસ્તારમાં આપણે કહી શકીએ કે જઠરના પશ્વ વિસ્તારમાં તમને સ્વાદુપિંડની હાજરી તમને નોટિફાઈડ થઈ શકે, બરાબર છે. અને ઓફકોર્સ સ્વાદુપિંડનો જો અગર છેદ લઈ લઈએ તો આ છેદ મેં તમારા સામે આડો છેદ, સ્વાદુપિંડનો આડો છેદ મેં અહીં ડાયગ્રામેટિક સાથે રિપ્રેઝન્ટેશન કરેલું છે. સ્વાદુપિંડમાંથી એક મુખ્ય સ્વાદુપિંડ નલિકા નીકળતી જોવા મળે છે. તમે જોઈ શકો છો વચ્ચેથી સ્વાદુપિંડ નલિકા નીકળે છે અને એ સ્વાદુપિંડ નલિકાનું કામ હોય સ્વાદુરસ લઈ જવાનું, બરાબર છે. જે પણ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ હોય, જે કે બહિર્સ્ત્રાવ, હું હાલ જ વાત કરતો હતો કે સ્વાદુપિંડ શાનો સ્ત્રાવ કરી શકતા હોય, બે પ્રકારના, અંતઃસ્ત્રાવ અને બહિર્સ્ત્રાવ. તો હું વાત કરી રહ્યો છું બહિર્સ્ત્રાવની, કે સ્વાદુપિંડ જો અગર બહિર્સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે તો એ બહિર્સ્ત્રાવ આ મુખ્ય સ્વાદુપિંડ નલિકા દ્વારા મારફતે નીચેની તરફ આવશે અને સીધી નાના આંતરડામાં ખુલતી જોવા મળશે, નાના આંતરડામાં એનો સ્ત્રાવ થતો જોવા મળશે. તો સ્વાદુપિંડના બહિર્સ્ત્રાવની આપણે ચર્ચા કરી કે સ્વાદુપિંડના બહિર્સ્ત્રાવ જે સ્વાદુપિંડમાં આવેલા પેન્ક્રિયાટિક સ્વાદુપિંડ એસિની નામના કોષો હોય છે, એ કોષો દ્વારા સ્ત્રાવ થતા હોય છે. તો ચાલો હાલ આપણે બહિર્સ્ત્રાવ વિશે વધારે ચર્ચા નથી કરવી, પણ એટલું આપણે યાદ રાખીશું કે સ્વાદુપિંડ બહિર્સ્ત્રાવની ક્રિયા સાથે પણ સંકળાયેલા છે. ઓકે, અગર સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવની ચર્ચા કરીએ કે સ્વાદુપિંડ કેવા પ્રકારના અંતઃસ્ત્રાવની વાત અગર કરીએ તો જરા ડાયાગ્રામ ઉપર આપણે થોડું ફોકસ કરીશું. ડાયાગ્રામ ઉપર જરા આપણે ફોકસ કરીએ તો સ્વાદુપિંડનો આડો છેદ લઈએ તો સ્વાદુપિંડના આડો છેદ લેતા આપણને ત્યાં આગળ સ્વાદુપિંડની ઘણી બધી આગળ ખંડિકાઓ ગોઠવાયેલી જોવા મળે. તમે જોઈ શકો છો આ જે તમને સ્ટ્રક્ચર દેખાય છે, ઘોડા બધી ખંડિકાઓ છે સ્વાદુપિંડની. અને સ્વાદુપિંડની ખંડિકાઓના વચ્ચેનો ભાગ, આ જે વિસ્તાર જે છે, આ પૂરેપૂરો વિવિધ કોષોની ગોઠવણી દર્શાવે છે. ડાયગ્રામેટિક રિપ્રેઝન્ટેશનમાં આપણે અલગ અલગ કોષો તો બતાવી શકીએ એમ પરિસ્થિતિમાં નથી,
એટલે જ ખાલી ફોકસ કરવાનું છે કે આ જે વચ્ચેનો ભાગ જે છે એ વચ્ચેના ભાગમાં વિવિધ કોષોની ગોઠવણી છે અને આ કોષો અગર મુખ્ય રૂપે જોવા જઈએ તો એ છે આલ્ફા, બીટા અને ડેલ્ટા. ફરી એકવાર બતાવીશ કે સ્વાદુપિંડનો જો અગર આડો છેદ લઈએ તો સ્વાદુપિંડનો આડો છેદ જોતાં આપણને ત્યાં આગળ કહી શકીએ પરિઘ વિસ્તારમાં મેક્ઝિમમ ત્યાં આગળ આપણને શું જોવા મળે છે? ખંડિકાઓ ગોઠવાયેલી જોવા મળે છે. અને વચ્ચેનો જે વિસ્તાર જે છે વચ્ચેના વિસ્તારમાં આપણને કોષોની ગોઠવણી જોવા મળે છે અને એ કોષો આપણે જોવા જઈએ તો આલ્ફા, બીટા અને ડેલ્ટા કોષો છે. ઓકે, પર એક પોઈન્ટ આપણે યાદ રાખીશું કે આ આલ્ફા, બીટા અને ડેલ્ટા કોષોને આપણે સંયુક્ત રીતે આપણે નામ આપીએ છીએ લેંગરહેન્સના કોષપુંજ. શું કહે છે આપણે એને? લેંગરહેન્સના કોષપુંજ. તો અહીં એક પોઈન્ટ નોટિફાઈડ કર્યો છે કે સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ, આ અંતઃસ્ત્રાવી ભાગ છે. તો સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ જે છે એ 10 થી 20 લાખ લેંગરહેન્સના કોષપુંજ ધરાવે છે. 10 થી 20 લાખ લેંગરહેન્સના કોષપુંજ ધરાવે છે. અને આ લેંગરહેન્સ કોષપુંજની વાત થઈ રહી છે. તો એકચ્યુઅલમાં લેંગરહેન્સના કોષપુંજની વાત થતી હોય તો એકચ્યુઅલમાં કોની વાત થતી હોય? આલ્ફા, બીટા અને ડેલ્ટા કોષોની. ઓકે, તો ક્યારે પણ અંતઃસ્ત્રાવની ચર્ચા ક્યારે પણ થાય, સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવની ચર્ચા ક્યારે પણ થાય તો લેંગરહેન્સના કોષપુંજ ધ્યાનમાં આવવા જોઈએ અને એમાં પણ આલ્ફા, બીટા અને ડેલ્ટા કોષો આપણને ધ્યાનમાં આવવા જોઈએ. ઓકે, તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં અહીં આલ્ફા કોષો, બીટા કોષો અને ડેલ્ટા કોષોને આપણે અહીં વિભાજિત કર્યા છે. કારણ કે આ બધા કોષો કાંઈકના કાંઈક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. એટલે ત્રણેયને આપણે અલગ અલગ કોલમમાં રિપ્રેઝેન્ટ કર્યા છે અને ત્રણેય કોષો કાંઈકના કાંઈક અલગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા હશે જેની કંઈક મહત્વતા હશે. તો આપણે એને થોડું ડિટેલમાં આજે ચર્ચા કરીશું. ચલો, આલ્ફા કોષો. સૌ પ્રથમ આપણે આલ્ફા કોષોની વાત કરીએ તો હું તમને એક વસ્તુ કહી દઈશ કે આ જગ્યા ઉપર જે આલ્ફા, બીટા અને ડેલ્ટા કોષો છે જેને સંયુક્ત રીતે લેંગરહેન્સના કોષપુંજ કહીએ છીએ, તો આ કોષોમાંથી 20%, યાદ રાખ્યા બધા, કેટલા ટકા? 20% આલ્ફા કોષો છે. 20%, જે આગળ મેં નોટિફાઈડ નથી કર્યું એટલે જ મેં કીધું હતું બુક અને પેન તમારી પાસે રાખજો કે કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા નોટિફાઈડ કરો એ તમે યાદ રાખજો. 20% આલ્ફા કોષો આપણે 20% જોવા મળે છે. બરાબર છે? તો આ પોઈન્ટ આપણે યાદ રાખીશું. ચલો, આલ્ફા કોષોને આપણે ડિટેલમાં જોઈએ. આલ્ફા કોષો ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે. તો આ મુખ્ય રૂપે સ્ત્રાવ થયો, અંતઃસ્ત્રાવ થયો. કયા કોષોનો? આલ્ફા કોષોનો. ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે અને આ ગ્લુકાગોન ગ્લાયકોજીનોલાઇસિસ પ્રેરે છે. બહુ જ મહત્વનો પોઈન્ટ, ફરી એકવાર આ શબ્દ આવે છે આપણા સામે. ગ્લુકાગોન ગ્લાયકોજીનોલાઇસિસને પ્રેરે છે. ગ્લાયકોજીનોલાઇસિસનો મતલબ શું થાય? તો ગ્લાયકોજીનોલાઇસિસનો મતલબ થાય શરીરમાં જે સંગ્રહ થયેલો ગ્લાયકોજન જે છે એ ગ્લાયકોજનને તોડીને રૂપાંતર કરવાનું શામાં? ગ્લુકોઝમાં. ઓકે, ફરી એકવાર બોલી રહ્યો છું. ગ્લુકાગોન ગ્લાયકોજીનોલાઇસિસ પ્રેરે છે એટલે શરીરમાં જે સંગ્રહ થયેલું ગ્લાયકોજન હોય એ ગ્લાયકોજનને તોડીને ફરીથી ગ્લુકોઝમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. તો થશે શું? ગ્લાયકોજન જ્યારે ગ્લુકોઝમાં રૂપાંતર થશે તો રુધિરમાં કોનું કદ વધવા લાગશે? ગ્લુકોઝનું કદ વધવા લાગે છે અને ગ્લુકોઝનું કદ વધવાથી જ આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝનું લેવલ વધશે તો ઓફકોર્સ એની સીધી અસર જે છે એ મૂત્રપિંડ ઉપર થવાની છે. ચલો જોઈએ. ગ્લુકાગોન ગ્લાયકોજીનોલાઇસિસ પ્રેરે છે, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. ગ્લુકાગોન એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. પેપ્ટાઇડ ઓફકોર્સ પ્રોટીન અંતઃસ્ત્રાવ છે. ગ્લુકાગોન ગ્લાયકોજીનોલાઇસિસ, જે આપણે ઉપર શબ્દ વાંચીએ એની જ વાત થઈ રહી છે. ગ્લુકાગોન ગ્લાયકોજીનોલાઇસિસને પ્રેરે છે જેને લીધે રુધિરમાં ગ્લુકોઝ વધે છે. આમ ગ્લુકાગોનને હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહે છે. બહુ જ મહત્વનો શબ્દ આપણે બોલી રહ્યા છીએ આગળ, હાઇપર. આપણે હાઇપર શબ્દ ક્યારે વાપરીએ? હાઇપર શબ્દ આપણે ત્યારે વાપરીએ જ્યારે કોઈ પણ વસ્તુ વધુ પ્રમાણમાં થતી હોય. તો યસ, તો આ જગ્યા પર તમે જાણો છો કે ગ્લુકાગોનના કારણે રુધિરમાં ગ્લુકોઝ વધી ગયો. ગ્લુકોઝમાં જે નેચરલ અને બેલેન્સ લેવલ હોવું જોઈએ એ બેલેન્સ લેવલ કરતાં ગ્લુકોઝ વધી ગયો તો દેટ મીન્સ કે હાઇપરગ્લાયસેમિક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. અને આ હાઇપરગ્લાયસેમિક પરિસ્થિતિ ઊભી કરવાવાળો અંતઃસ્રાવ કયો? ગ્લુકાગોન. એટલે એને નામ આપવામાં આવ્યું. હાઇપરગ્લાયસેમિયા, આ જે પરિસ્થિતિ છે હાઇપરગ્લાયસેમિયા કે રુધિરમાં સતત ગ્લુકોઝ વધતો રહે તો આગળ જતાં એ કઈ બીમારી પ્રેરે છે? ડાયાબિટીસ મેલિટસ.
કે આના કારણે હાઇપરગ્લાઇસેમિયાના કારણે ડાયાબિટીસ મેલિટસ થાય છે, કારણ કે શરીરમાં ગ્લુકોઝ વધી ગયું છે. તો લાવ જરા આપણે ડાયાબિટીસ મેલિટસ ઉપર પણ ચર્ચા કરી જ લઈએ. આગળ નોટિફાઈડ કરેલું જ છે. લાંબા સમયથી હાઇપરગ્લાઇસેમિયા, હાલ જ આપણે વાત કરતા હતા કે લાંબા સમય સુધી જો રુધિરમાં ગ્લુકોઝ વધતું જ રહે, માણસ તો ગ્લુકોઝ ખાતો જ જાય છે, સાથે સાથે જે સંગ્રહ થયેલું ગ્લાયકોજન જે છે ગ્લુકોઝમાં રૂપાંતર થતું જાય છે. ઇન શોર્ટ, રુધિરમાં ગ્લુકોઝ વધતો જ જાય છે અને જેના કારણે હાઇપરગ્લાઇસેમિયાની પરિસ્થિતિના કારણે ડાયાબિટીસ મેલિટસ થાય છે. તો ડાયાબિટીસ મેલિટસ થવા પાછળ પ્રોબ્લેમ શું છે? અગર જો ડાયાબિટીસ મેલિટસ થાય છે તો નીચે દર્શાવેલી પરિસ્થિતિઓ ઉદ્ભવ થશે. જે રીતે કે પહેલી, રેઝ બ્લડ ગ્લુકોઝ લેવલ, મતલબ કે રુધિરમાં ગ્લુકોઝનું કદ વધશે. સેકન્ડ, બીજી શું પરિસ્થિતિ ઊભી થશે? પોલીયુરિયા પરિસ્થિતિ. પોલીયુરિયા એટલે વધુ પડતા પ્રમાણમાં મૂત્ર ત્યાગ કરવાની પરિસ્થિતિ ઊભી થશે ડાયાબિટીસ મેલિટસ વ્યક્તિઓને. ત્રીજી, શરીર ઘટવા લાગશે, વેટ લોસ થશે. આ પણ ડાયાબિટીસ મેલિટસનું લક્ષણ છે. અને ત્રીજી પરિસ્થિતિ જેને કહેવાય છે કીટો એસિડોસિસ, દેટ મીન્સ કે રુધિરમાં એસિડનું કદ વધવા લાગશે. તો આ બધું ડાયાબિટીસ મેલિટસના કારણે થઈ રહ્યું છે કે ડાયાબિટીસ મેલિટસ પરિસ્થિતિ જેને હાઇપરગ્લાઇસેમિયા પરિસ્થિતિના કારણે થતી જોવા મળી રહી છે, અને એના કારણે નીચેના લક્ષણો આપણને જોવા મળે છે. તો આ આપણે વાત કરી હાઇપરગ્લાઇસેમિયાની, આપણે વાત કરી ગ્લાયકોજનની, આપણે વાત કરી ગ્લુકાગોનની. તો આ કમ્પ્લીટલી ડિસ્ક્રિપ્શન આપણે અહીંયાની નોટિફાઈડ કર્યું છે. આ વસ્તુને એવરી સ્ટુડન્ટ, દરેક સ્ટુડન્ટ યાદ રાખે. પર એક પોઈન્ટ હું અહીંયાની એક્સ્ટ્રા ઇન્ક્લુડ કરવા માગીશ, ફરીથી ઇન્ક્લુડ કરવા માગીશ. ધ્યાનથી સાંભળી લેજો. કેમ ફરીથી શબ્દ બોલી રહ્યો છું? કારણ કે આના પહેલાંના એક ટોપિકમાં પણ આ પોઈન્ટ આવેલો છે. આપણે અહીંયાની શબ્દ બોલ્યા ગ્લાયકોજિનોલાઇસિસ. ગ્લાયકોજિનોલાઇસિસનો મતલબ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનવો. તો તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થતો હશે કે શું ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બને આ જ એક રીત છે જેના કારણે ગ્લુકોઝ રુધિરમાં વધે? કોઈ રીઝન નથી કે જેના કારણે ગ્લુકોઝ વધી શકે, કે બીજી કોઈ પ્રક્રિયા નથી કે જેના કારણે ગ્લુકોઝ વધી શકે? તો યસ, વધી શકે છે. યાદ કરીએ આપણે એ શબ્દ જેનું નામ છે ગ્લુકોનિયોજિનેસિસ. યસ, ફરીથી એકવાર નામ આપીશ, ગ્લુકોનિયોજિનેસિસ. ગ્લુકોનિયોજેનેસિસ, નો ડાઉટ અહીંયા નોટિફાઈડ નથી કરી તો બધા પોતપોતાની બુકમાં લખી શકે છે કે આ જ પરિસ્થિતિ દરમિયાન ગ્લુકાગોનના કારણે જ ગ્લુકોનિયોજેનેસિસ પણ થાય છે. અને એ ગ્લુકોનિયોજેનેસિસ લીવરના અંદર પરિસ્થિતિ થતી જોવા મળે કે લીવર શું કરે? લીવર જે છે, આપણું યકૃત જે છે, એ યકૃત એમિનો એસિડનું શોષણ કરવા લાગે. યકૃત જે છે એ આપણા શરીરમાં આવેલા એમિનો એસિડનું શોષણ કરવા લાગે અને એ એમિનો એસિડને રૂપાંતર કરી નાખે ગ્લુકોઝમાં. તો તમે જોઈ શકો છો કે આ થયું ગ્લુકોનિયોજિનેસિસ, કે યકૃતના અંદર એમિનો એસિડ જે છે એ ગ્લુકોઝમાં રૂપાંતર થઈ રહ્યું છે, જેને આપણે ગ્લુકોનિયોજિનેસિસ વાત કરી. એટલે આ રીતે પણ ગ્લુકોઝ બને છે. તો એક રીત હતી આ, જેમાં ગ્લાયકોજનમાંથી બન્યો ગ્લુકોઝ. બીજી રીત હતી ગ્લુકોનિયોજેનેસિસ, જેમાં એમિનો એસિડ છે, ઘણા ચરબીના ઘટકો પણ હોય, લિપિડ્સ, એ પણ બ્રેકડાઉન થતા હોય, પ્રોટીન્સ, તો એના કારણે પણ ગ્લુકોઝ બનતો હોય. તો યસ, આ બધાને કહેવાય ગ્લુકોનિયોજિનેસિસ. તો આ પોઈન્ટ તમને યાદ રહી ગયો હશે કે આલ્ફા કોષો વિશે, બરાબર છે? ફરી એકવાર રિમાઇન્ડ કરી દો, 20% આલ્ફા કોષો હોય. ગ્લુકાગોન સ્ત્રાવ કરે છે, ગ્લાયકોજિનોલાઇસિસ પ્રેરે છે, ગ્લુકોઝ વધારે છે રુધિરમાં, જેના કારણે ડાયાબિટીસ મેલિટસ થાય છે. અને આ ડાયાબિટીસ મેલિટસના લક્ષણો નીચે. ઓકે, હવે સેકન્ડ બહુ જ મહત્ત્વનો ટોપિક, અને એ છે બીટા કોષ. આપણે જાણીએ છીએ કે નીટમાં ક્વેશ્ચન્સ આવવાના ચાન્સીસ રાસાયણ સંકેતોના, રસાયણ સંકલનના ક્વેશ્ચનો નીટમાં પૂછાય જ છે, બરાબર છે? તો આપણે એક ફોકસ કરીએ કે એક ધ્યાન રાખીએ કે દરેક ટોપિકમાંથી આપણે કંઈક એવા પોઈન્ટ્સ મળે જે નીટ માટે મહત્ત્વના હોય. તો બીટા કોષનો સ્ત્રાવ આપણા માટે બહુ મહત્ત્વનો છે. ચાલો જોઈ લઈએ. બીટા કોષો કેટલા પ્રમાણમાં જોવા મળે? તો હું તમને કહી દઈશ કે 75%, 70 to 75%, 70થી 75% આપણને આ જગ્યા ઉપર બીટા કોષો જોવા મળે છે. એટલે સૌથી વધારે પડતા બીટા કોષો છે એમ કહી શકાય. યસ. ચાલો સેકન્ડ વસ્તુની વાત કરીએ. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતા, ઓફકોર્સ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ કોના કારણે વધ્યું હતું? ગ્લુકાગોન. અગર જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે ગ્લુકાગોનના કારણે કે કોઈ બીજા કારણે, જો ગ્લુકોઝ વધે છે તો બીટા કોષમાંથી સ્ત્રાવ થવા લાગશે ઇન્સ્યુલિન. યસ, બહુ જ મહત્ત્વનો પોઈન્ટ,
બહુ જ મહત્ત્વનો અંતઃસ્રાવ જેનું નામ છે ઇન્સ્યુલિન. ગ્લુકોઝ જો વધી જાય રુધિરમાં તો બીટા કોષમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવા લાગે છે. ઇન્સ્યુલિન યકૃત પેશી અને મેદ પેશી પર, ધ્યાનથી સાંભળે બધા, ઇન્સ્યુલિન યકૃત પેશી અને મેદ પેશી પર કાર્ય કરી કોષમાં ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે. કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ છે કે જ્યારે રુધિરમાં ગ્લુકોઝ વધી જાય તો મુક્ત થાય ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન શું કરે? ઇન્સ્યુલિન આપણી યકૃતની પેશી, આપણી જે મેદ પેશી હોય એ મેદ પેશી અને યકૃતની પેશીના અંદર ગ્લુકોઝનું શોષણ કરાવી દે. પહેલાં ગ્લુકોઝ ક્યાં ફરી રહ્યા હતા? રુધિરમાં ફરી રહ્યા હતા. હવે ઇન્સ્યુલિને શું કરાવી દીધું? ઇન્સ્યુલિને યકૃત પેશી અને મેદ પેશીમાં એ જ ઇન્સ્યુલિનનું શું કરાવી દીધું? શોષણ. ગ્લુકોઝનું શું કરાવી દીધું? શોષણ કરાવી દીધું. જ્યારે ગ્લુકોઝ શોષાઈ જશે, યકૃત પેશીમાં જતું રહેશે, મેદ પેશીના કોષોમાં જતું રહેશે, તો સિચ્યુએશન એ થશે કે રુધિરમાં ગ્લુકોઝનું કદ ઘટશે. રુધિરમાં ગ્લુકોઝનું કદ ઘટશે. તો આ ઇન્સ્યુલિન જ કરાવી શકે છે. ઇન્સ્યુલિન આ પ્રોસેસ કરાવતો આપણને જોવા મળે. ઇન્સ્યુલિન ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં પરિવર્તનને ઉત્તેજિત કરે છે. જુઓ ભાઈ, અત્યાર સુધી આમાં શું થઈ રહ્યું હતું? આમાં એ થઈ રહ્યું હતું કે ગ્લાયકોજનને ગ્લુકોઝમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું હતું. ઇન્સ્યુલિન શું કરી રહ્યું છે? ગ્લુકોઝને ગ્લાયકોજનમાં પરિવર્તન કરી રહ્યું છે. તો જ્યારે ગ્લુકોઝને ગ્લાયકોજનમાં પરિવર્તન કરવામાં આવે તો એને ગ્લાયકોજીનેસિસ કહે છે. શું કહે છે? ગ્લાયકોજીનેસિસ. આપણે એક વાર યાદ રાખીશું કે જ્યારે રુધિરમાં ગ્લુકોઝ વધી જાય તો એને ગ્લાયકોજનમાં રૂપાંતર કરી દેવું અને એને ત્યાં આગળ સંગ્રહ કરવું, આને કહેવાય ગ્લાયકોજીનેસિસ. તો આ થઈ પરિસ્થિતિ કે જેમાં રુધિરમાં ગ્લુકોઝ ઘટાડવાનું છે. તો રુધિરમાં જ્યારે ગ્લુકોઝ ઘટે તો એ પરિસ્થિતિને શું કહેવાય? તો અહીં નોટિફાઈડ નથી કર્યું, આપણે યાદ રાખીશું, એને નામ આપીશું હાઇપોગ્લાયસેમિક. યસ, હાઇપોગ્લાયસેમિક. જ્યારે રુધિરમાં ગ્લુકોઝ વધી જતું હતું તો શબ્દ આપણે બોલ્યા હતા હાઇપરગ્લાયસેમિક. પર આ જગ્યા ઉપર રુધિરમાં ગ્લુકોઝ ઘટી રહ્યું છે ઇન્સ્યુલિનના કારણે, તો આપણે શબ્દ મૂકીશું હાઇપોગ્લાયસેમિક. બરાબર છે? તો એ પોઈન્ટ આપણે યાદ રાખીશું. ઓકે, તો ડિસ્ક્રિપ્ટિવ તો મેં તમારા સામે આંગળી રિપ્રેઝેન્ટ કરી દીધું, જેટલું આંગળી લખાણું થયું લખી કાઢ્યું. પર હવે કંઈક મહત્ત્વની ચર્ચા અને મહત્ત્વની વસ્તુ હું તમને બતાવવા માગીશ, એટલે બધા જ પોતાના હાથમાં પેન રાખે અને નોટ ડાઉન કરે. આપણે જે શબ્દ બોલી રહ્યા છીએ ઇન્સ્યુલિન, બહુ જ મહત્ત્વનો શબ્દ છે. ઇન્સ્યુલિન એક એવો અંતઃસ્ત્રાવ છે જે બે પોલીપેપ્ટાઇડ, આપણે કહી શકીએ કે બે પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો છે. ઇન્સ્યુલિન જે છે એ અંતઃસ્ત્રાવ છે અને એ અંતઃસ્ત્રાવ બે પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો છે. બે પોલીપેપ્ટાઇડ શૃંખલા. એક શૃંખલાનું નામ છે એ અને બીજી શૃંખલાનું નામ છે બી. એક શૃંખલાનું નામ છે એ, બીજી શૃંખલાનું નામ છે બી. પોલીપેપ્ટાઇડ, બે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. એ નામની જે શૃંખલા જે છે એ નામની શૃંખલામાં 30 એમિનો એસિડ છે અને બી નામની શૃંખલામાં 21 એમિનો એસિડ છે. ટોટલ જોવા જઈએ તો ઇન્સ્યુલિન જે છે, માનવ ઇન્સ્યુલિન જે છે 51 એમિનો એસિડનો બનેલો છે. 51 એમિનો એસિડ. તો ફરી એકવાર આપણે મહત્ત્વની જાણકારી લઈ લઈએ કે ઇન્સ્યુલિન જે છે, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ એ બે પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો છે, એ અને બી. એ શૃંખલામાં 30 એમિનો એસિડ, બી શૃંખલામાં 21 એમિનો એસિડ, સરવાળે જોવા જઈએ તો 51 એમિનો એસિડ હોય છે. બીજી મહત્ત્વની લાઈન, બંને શૃંખલા એ અને બી બંને શૃંખલા ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલી હોય છે. ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલી હોય છે. તો મહત્ત્વની વાત, કારણ કે ઇન્સ્યુલિન માટે હું કેમ આટલી મહત્ત્વતા બતાવી રહ્યો છું? કારણ કે ઇન્સ્યુલિન ટોપિક એવો છે. ઇન્સ્યુલિનના ક્વેશ્ચન્સ આવવાની સંભાવના વધારે છે, કારણ કે ઇન્સ્યુલિન ખાલી આ પાઠમાં નથી. તમે મૂત્રપિંડનો પાઠ લઈ લો, તમે રોગોનો પાઠ લઈ લો, તમે અત્યારે રાસાયણિકની વાત કરી લો ઇન્સ્યુલિનની, કે પછી પાચનના પાઠમાં આપણે અગર થોડીક જગ્યા પર ફોકસિંગ કરીએ તો ઇન્સ્યુલિન ગ્લુકોઝ બરાબર છે લેવલને કંટ્રોલ કરવા માટે ત્યાં પણ ચર્ચા થાય છે. તો મોસ્ટ ઓફ જગ્યાઓ પર ઇન્સ્યુલિન શબ્દ તમને મળશે. તો ઇન્સ્યુલિનને યાદ રાખીશું, ફોકસ કરીશું અને સમજીશું. ઓકે, અહીં ઘડી મેં તમને એક વાત કરી હતી, જરા ફરીથી એકવાર રિમાઇન્ડ કરીએ. ઇન્સ્યુલિન શું કરે છે? ઇન્સ્યુલિન રુધિરમાંથી ગ્લુકોઝને ખેંચી લે છે
કોણ ખેંચે છે? યકૃત પેશી અને મેદ પેશી. કે યકૃત પેશી અને મેદ પેશી પર તે કાર્ય કરે છે ઇન્સ્યુલિન, અને યકૃત પેશી અને મેદ પેશીમાં શું જતું રહે છે? ગ્લુકોઝ. તો માની લો કે ગ્લુકોઝ જો અગર યકૃત પેશીમાં જતો રહે, ધ્યાનથી સાંભળીએ બધા, ગ્લુકોઝ જ્યારે યકૃત પેશીમાં જતો રહે, કોના કારણે? ઇન્સ્યુલિનના કારણે. તો યકૃત પેશીમાં ગયા પછી તેનું શું થાય? યકૃત પેશીમાં ગયા પછી તેનું શું થાય? કારણ કે એને સંગ્રહ કરવાનો છે, તમને ખબર છે. તો સંગ્રહ કરવા માટે શું થશે? તો જ્યારે ગ્લુકોઝ યકૃત પેશીમાં જશે, તો ગ્લુકોઝ યકૃત પેશીમાં ગયા પછી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવશે. આ શબ્દ તમે સાંભળેલો છે વનસ્પતિના પાઠમાં. યસ, ગ્લાયકોલિસિસ ચક્રમાં ગ્લુકોઝ જ્યારે યકૃત પેશીમાં જશે તો બનાવી દેશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. નોટ ડાઉન કરી લઈશું બધા. અને યકૃત પેશીમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યા પછી એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી બનશે ગ્લાયકોજન. તો ખબર પડી બધા સ્ટુડન્ટ્સને કે ગ્લુકોઝ જે છે એ ઇન્સ્યુલિનના માધ્યમથી યકૃત પેશીમાં જાય, યકૃત પેશીમાં ગયા પછી તે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થાય, અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થયા પછી ગ્લાયકોજનમાં રૂપાંતર થઈને સંગ્રહ થાય. તો આ રીતે રુધિરમાંથી ગ્લુકોઝનું કદ ઓછું કરી દેવામાં આવે, જેના કારણે રુધિરમાં હાઇપોગ્લાયસેમિક પરિસ્થિતિ ઊભી થાય. ઓકે, તો બીટા કોષની આપણે ચર્ચા કરી. બીટા કોષમાં ચર્ચામાં આપણે ઇન્સ્યુલિન વિશે વાત કરી. ફરી એકવાર રિમાઇન્ડ કરી દઉં, ઇન્સ્યુલિન 2 શૃંખલા પોલીપેપ્ટાઇડની એ અને બી, 30 એમિનો એસિડ એમાં, 21 એમિનો એસિડ બીમાં, ટોટલ 51 એમિનો એસિડ, ડાયસલ્ફાઇડ બંધ. બીજી એક મહત્વનો પોઈન્ટ અહીં લખાવી દેવા માંગીશ, બધા નોટ ડાઉન કરી લે. ઇન્સ્યુલિનની શોધ કરનાર વૈજ્ઞાનિક, ઇન્સ્યુલિનની શોધ કરનાર વૈજ્ઞાનિક જેમનું નામ હતું બેન્ટિંગ અને બેસ્ટ. બેન્ટિંગ અને બેસ્ટ આ 2 વૈજ્ઞાનિક હતા જેમને ઇન્સ્યુલિનની શોધ કરી હતી. તો આ પણ એક બહુ મહત્ત્વનો પોઈન્ટ છે જે આપણે યાદ રાખીશું. તો તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે આલ્ફા કોષોનો ગ્લુકાગોન અને બીટા કોષનો ઇન્સ્યુલિન બંને એકબીજાના વિરુદ્ધ કામ કરી રહ્યા છે. આ એક છે જે રુધિર વધારી રહ્યો છે, તો આ એક છે જે રુધિર ઘટાડી રહ્યો છે. તો બંને એકબીજાના વિરોધી છે. તો વિરોધી માટે આપણે શબ્દ શું આપતા હતા? એન્ટાગોનિસ્ટ. યસ, એન્ટાગોનિસ્ટ છે બંને એકબીજાના. ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન, બરાબર છે, બંને એકબીજાના એન્ટાગોનિસ્ટ છે. તો એ વસ્તુ આપણે રિપ્રેઝેન્ટ કરી. ચાલો હવે ત્રીજા નંબરના કોષ ઉપર દાખલ થઈએ, જેનું નામ છે ડેલ્ટા કોષ. ડેલ્ટા કોષોની વાત કરીએ તો ડેલ્ટા કોષોનું પ્રમાણ આ જગ્યા ઉપર 5%થી વધારે આપણને જોવા નથી મળતું, બરાબર છે. 5%ના આસપાસ આપણને ડેલ્ટા કોષોની હાજરી જોવા મળે છે. બીજું, આ પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, એટલે ડેલ્ટા કોષોમાંથી જે સ્ત્રાવ થાય છે એ ડેલ્ટા કોષોનો સ્ત્રાવ, અને સ્ત્રાવનું પણ નામ હું તમને અહીં બતાવી દઉં. સ્ત્રાવનું નામ છે સોમેટોસ્ટેટિન. જે તે બધા કોષોમાંથી કાંઈક ના કાંઈક સ્ત્રાવ થતું હતું. આલ્ફા કોષોમાંથી ગ્લુકાગોન, બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન, એવી રીતે ડેલ્ટા કોષોમાંથી સ્ત્રાવ થનારો અંતઃસ્ત્રાવનું નામ છે સોમેટોસ્ટેટિન. અને આ સોમેટોસ્ટેટિન 14 એમિનો એસિડનો બનેલો છે. પોઈન્ટ યાદ રાખીશું, 14 એમિનો એસિડનો બનેલો. અને કયા બંધ ધરાવતા? ડાયસલ્ફાઇડ બંધ ધરાવતા. ઓકે, તો ડેલ્ટા કોષો સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરે છે. અને આ ડેલ્ટા કોષોનું સોમેટોસ્ટેટિનનું કાર્ય શું છે? તેનું કાર્ય છે ગ્લુકાગોન અને ઇન્સ્યુલિનના સ્ત્રાવને ઇન્હિબિટ કરે છે. ઇન્હિબિટ કરે છે એટલે એક પ્રકારનું મેં એમ પણ શબ્દ યુઝ કરી શકીશ કે આ સોમેટોસ્ટેટિન ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનના સ્ત્રાવનું નિયમન કરે છે. યસ, નિયમન કરે છે. તો ડેલ્ટા કોષોમાંથી સ્ત્રાવ થનારું સોમેટોસ્ટેટિન ગ્લુકાગોન અને ઇન્સ્યુલિનનું ત્યાં આગળ નિયમન કરે છે, રેગ્યુલેટ કરે છે. જરૂરત પડે તો ઉત્તેજિત કરે છે, અને જો જરૂરત નથી તો ત્યાં ઇન્હિબિટ કરે છે, એટલે રોકે છે. તો ડેલ્ટા કોષોના આ પોઈન્ટ પણ આપણે યાદ રાખીશું. સ્લાઇડમાં જેટલી પણ વસ્તુ ડિસ્ક્રાઇબ હતી, જેટલી પણ વસ્તુ નોટ ડાઉન કરવાની હતી, આપણે નોટ ડાઉન કરી ચૂકેલા છીએ. પણ આના સિવાય બીજી એક પોઈન્ટની હું ચર્ચા કરવા માંગીશ, જે બધા પોતપોતાના બુકમાં નોટિફાઈડ કરી નાખે. સ્વાદુપિંડના અંદર આલ્ફા કોષો હોય છે, બીટા કોષો હોય છે, ડેલ્ટા કોષો હોય છે, એ વાત આપણે કરી. આ ઉપરાંત સ્વાદુપિંડના અંદર પીપી, 2 વખત પી ફોર પંજાબનો પીપી સેલ્સ, જેને પેન્ક્રિયાટિક પેપ્ટાઇડ કોષ કહેવાય છે. યસ, પેન્ક્રિયાટિક પેપ્ટાઇડ કોષ કહેવાય છે. પીપી સેલ્સ પણ હોય છે.
તો આલ્ફા કોષો છે, બીટા કોષો છે, ડેલ્ટા કોષો છે, આ ઉપરાંત ત્યાં આગળ પીપી સેલ્સ છે, પેન્ક્રિયાટિક પેપ્ટાઇડ કોષો છે. અને એ પીપી સેલ્સનું કાર્ય શું છે? તો એ પીપી સેલ્સનું કાર્ય છે સ્વાદુપિંડના બહિર્સ્ત્રાવ અને અંતસ્ત્રાવનું નિયમન કરવું. સ્લાઇડના શરૂઆતમાં જ મેં તમને કીધું કે સ્વાદુપિંડ 2 પ્રકારના સ્ત્રાવ માટે જવાબદાર છે. બહિર્સ્ત્રાવ જે પાચનમાં ઉપયોગમાં લેવાય છે અને અંતસ્ત્રાવ જેના કાર્ય અંગેની નોટિફાઈડ છે. તો પીપી સેલ્સ પેન્ક્રિયાટિક પેપ્ટાઇડ કોષો જે છે, પેન્ક્રિયાટિક પેપ્ટાઇડ કોષો સ્વાદુપિંડના બહિર્સ્ત્રાવ અને અંતસ્ત્રાવ બંને કોષોનું નિયમન કરે છે. તો બધા પોઈન્ટ્સ મેં તમારા સામે આગળ રિપ્રેઝેન્ટ કર્યા. તો ઇન્સ્યુલિન વિશે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે પોઈન્ટ, ગ્લુકાગોન વિશે માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે પોઈન્ટ, એ જ રીતે ડેલ્ટા કોષોની પણ માહિતી તમારા સામે આગળ ક્લિયર થઈ ગઈ હશે. બરાબર છે? તો આ જ પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખીશું. આ ઉપરાંત એક ચર્ચા કરવા માગીશ કે ઘણા સ્ટુડન્ટોના મારા ઉપર મેસેજ આવી રહ્યા છે કે સર અમને સ્લાઇડ તો સમજ આવી રહી છે, પણ સ્લાઇડમાં જે લખાણ જે છે ઘણી વખત નાનું દેખાઈ રહ્યું છે, તો અમને એની પીડીએફ જોઈએ છે. અગર જો તમારે મારા સ્લાઇડની પીડીએફ જોતી હોય, જે પણ વસ્તુ મેં અહીં ડિસ્ક્રાઇબ કરી છે એની પીડીએફ જોતી હોય, તો એ પીડીએફ માટે તમારે ખાલી એક વસ્તુ કરવાની છે. તમારે તમારો મોબાઈલ નંબર નીચે કમેન્ટમાં લખવાનો છે. નીચે કમેન્ટમાં તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે. હું તમને પઢે ચલો વોટ્સઅપ ગ્રુપમાં એડ કરીશ અને પઢે ચલો વોટ્સઅપ ગ્રુપમાં તમને બધી જ સ્લાઇડ, અત્યાર સુધી ભણાવેલી બધી જ સ્લાઇડની પીડીએફ મળશે. આ ઉપરાંત તમને ઘણી બધી વસ્તુ ગુજરાતીમાં તમને ત્યાં આગળ પીડીએફ મળવા જવાની છે. બરાબર છે? તો તમે તમારો નંબર નોટ ડાઉન કરો નીચે, તો હું તમને પઢે ચલો વોટ્સઅપ ગ્રુપમાં એડ કરીશ અને પછી ત્યાંથી હું તમને દરેક વસ્તુ પ્રોવાઈડ કરી આપીશ. ઓકે, થેન્ક્સ અ લોટ. આજનો લેક્ચર અહીંયા જ ખતમ થાય છે. થેન્ક યુ.